ગામ ઉપલેટામાં શાસ્ત્રી સવજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના તથા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કર્યા હતા, પણ સત્સંગ ન થયો. પછી તેણે બ્રહ્મચારી અચિંત્યાનંદજી પાસે વર્તમાન ધરાવેલાને મહારાજનો નિશ્ચય પણ થયો હતો. તેને મંદવાડ આવ્યો ત્યારે તેના દીકરા શાસ્ત્રી સુંદરજીને કહ્યું, જે મેં વર્તમાન ધરાવ્યા ત્યારથી કામ તો નીકળી ગયો હતો ને હવે 4 દોષ પણ ગયા છે. ત્યારે તેણે પૂછ્યું, હે બાપા, એ ક્યાં 4 દોષ ગયા? ત્યારે કહે, એક ક્રોધ, બીજો માન, ત્રીજો લોભ ને ચોથી તૃષ્ણા. ત્યારે સુંદરજીએ પગ દાબતા કહ્યું, બાપા, આ પટરાની કૂંચી હાથે બાંધી રાખી છે તે લાવો તો તૃષ્ણા ગઈ કહેવાય. ત્યારે સવજીભાઈ કહે, હું શ્રીજી મહારાજને પૂછીને પછી આપીશ. બીજે દિવસે પોતાને શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારે મહારાજને પૂછ્યું. એટલે મહારાજે કહ્યું, તે કૂંચી આપી દેજો ને આ જેઠ મહિનાની પૂનમે 12 ઉપર 2 વાગ્યે તમને ધામમાં તેડી જઈશું. પછી સવારે સવજી શાસ્ત્રીએ પટારાની કૂંચી તેમના દીકરા સુંદરજીભાઈને દઈ દીધી ને શ્રીજી મહારાજનું અખંડ ભજન કરવા લાગ્યા. એમ કરતા જેઠ મહિનાની પૂનમ આવી ત્યારે સુંદરજીભાઈને કહે, આજ મારે ધામમાં જાવું છે, 2 વાગ્યે મને મહારાજ તેડવા આવશે. ત્યારે સુંદરજીભાઈ કહે, બાપા, હું નિશાળે જાઉં છું. ત્યારે સવજી શાસ્ત્રી કહે, તારે જાવું હોય તો અહીં લીપીને જા. તે સાંભળી સુંદરજીભાઈના ઘરના કહે, તે તો ઘણા દિવસથી કહ્યા કરે છે જે હું ધામમાં જઈશ તે એમ કાંઈ જવાતું હશે. ત્યારે વળી સવજી શાસ્ત્રીએ કહ્યું, વાણંદને મોકલજે, મારે વતું કરાવવું છે. ત્યારે સુંદરજીભાઈ કહે, ભલે બાપા, હમણાં વાણંદને મોકલું છું. એમ કહી ગામમાં જઈ કેશવ વાણંદને કહ્યું, જે તું જા, મારા બાપાને 2 વાગ્યે ધામમાં જાવું છે તે વતું કરી આપ. તે વખતે ત્યાં ઘણા માણસો હતા. તે સાંભળીને સહુ આશ્ચર્ય પામી ગયા. પછી વાણંદે આવીને વતું કર્યું. પછી સવજીભાઈ નાહ્યાને ધોયેલા લુગડા પહેર્યા તથા કંઠી અને જનોઈ પણ નવી પહેરીને ઓસરીમાં આંટા દિયેને માળા ફેરવે ને સુંદરજીભાઈએ શાળાએ જઈ વિદ્યાર્થીઓ પાસે વાત કરી, જે મારા અદા આજે 2 બજે ધામમાં જવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ કહે, 1 વાગ્યો છે તો તમે હવે ઘેર જાઓ, અમે ગોપીચંદન અને ગંગાજળ લઈને આવીએ છીએ. ત્યારે સુંદરજીભાઈ ઘેર ગયા. ત્યાં તો ડોસા ઓસરીમાં આંટા દિયે. ત્યારે સુંદરજીભાઈ બોલ્યા, જે બાપા, હવે ખોટું પડશે તો લોકમાં આપણી ઠેકડી થાશે ને કહેશે જે સ્વામિનારાયણવાળા ખોટું બોલે છે. તે સાંભળી ડોસા કહે, શું ખોટું પડશે? તું ગાયનું છાણ લાવીને લીંપી લેને તલ લાવ્ય. પછી તેણે ખાટલો ઉપાડીને લીપી લીધું ને કણબીને ઘેરથી તલ લાવીને તે લીધેલા માથે વેરી દીધા. તે વખતે વિદ્યાર્થીઓ ગંગાજળ લાવ્યા. તે ગાળીને ડોસા પી ગયા. તે વખતે ગામમાંથી 200-250 માણસ જોવા આવેલા. તે 2 વાગ્યા ત્યારે ડોસા તે લીધેલી જગ્યામાં બેઠા ને બોલ્યા, જે આ મહારાજ મને વિમાન લઈને તેડવા આવ્યા છે ને સાથે ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી અને અચિંત્યાનંદ બ્રહ્મચારી તથા બીજા પણ કેટલાક સંત અને લાલાભાઈ તથા અરજણભાઈ તથા રત્નાભાઈ પણ સાથે છે. એમ કહી ભજન કરતા દેહ મેલીને અક્ષરધામમાં ગયા. તે પરચો જોઈને ઘણા માણસ આશ્ચર્ય પામી ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.